કાઉચ દાળ ઢોકળી ચલો બનાવીએ। તો સૌથી પહેલાં લઈ લીધી છે તુવેર દાળ। આપણે 8 જણાની રસોઈ કરવાની છે, તો એ પ્રમાણે દાળ લીધી છે। તેને સરસ વોશ કરી અને પાણી ભરીને તેને બાફવા મૂકી દીધી છે। તો બાફવામાં પણ મીઠું અને હળદર એડ કરી અને ચડાવી દીધી છે। એક બાજુ દાળ ચડાવી અને બીજી બાજુ આપણે ઢોકળી માટે લોટ બાંધી। તો સૌ પહેલાં આપણે થોડી મેથી નાખીએ, અત્યારે શિયાળો છે તો મેથી નાખી છે। મીઠું, હળદર, મરચું, ધાણા જીરું, ગરમ મસાલો, તલ, અજમો, મોણ નાખી અને આપણે સરસ મજાનો લોટ એડ કરી અને લોટ બાંધી દીધો છે કડક, જેથી કરીને આપણે વણવામાં લોટ ના લેવો પડે। તો ફટાફટથી આપણે લોટ બાંધીશું। આ લોટ સરખો મિક્સ કરી અને લોટ બંધાઈ ગયો છે। હવે એને થોડી વાર માટે રેસ્ટ આપશે, એટલે એને ઢાંકીને આપણે સાઈડમાં મૂકી દઈશું। તો પછી ચલો દાળ બફાઈ ગઈ છે તો ત્યાં સુધી આપણે એનો વઘાર કરી નાખીએ। તો દાળને આવી રીતે બ્લેન્ડરથી અથવા વલોણાથી વલાવી અને ફટાફટ વઘાર મૂકી દીધો। લવિંગ, તજ, મરી આ બધું એડ કરી ખરા મસાલા બધા અને રાઈ જીરુંનો વઘાર કર્યો। પછી આપણે મીઠું અને હળદર, લીમડો એડ કરી અને દાળ એડ કરી દઈશું। અને દાળ એડ કરી અને પછી એમાં જરૂર મુજબ પાણી પણ એડ કરશું। તો જે રીતે આપણે દાળ છે એ રીતે આપણે પાણી લઈ લીધું છે અને આપણે 8 જણાની રસોઈ કરવાની છે, તો એ રીતે આપણે 8 મેમ્બર પ્રમાણે પાણી એડ કર્યું છે। પછી મરચું, હળદર, મીઠું, ધાણા જીરું, ગરમ મસાલો પણ એડ કરી દીધો છે અને સરસ મજાની ઉકળવા મૂકી દીધી છે। ત્યાં સુધીને આપણે જે લોટ બાંધ્યો તો એને રેસ્ટ આપી દીધો છે। એટલે હવે એના લોયા કરી અને ફટાફટ મસ્ત કરી અને આપણે રોટલીઓ વણી લેવાની છે અને પછી એના પીસ પાડી લેવાના છે। તો સરસ મજાનો લોટ થઈ ગયો છે અને ફટાફટ આપણે રોટલી વણી લીધી છે। રોટલી વણાઈ ગઈ એટલે આપણે એના મસ્ત મજાના પીસ કરી અને દાળમાં એડ કરતા જશું। આ જ રીતે બધા જ લોટનો આપણે આવી રીતે એડ કરતા જશું એટલે આપણી ઢોકળી તૈયાર થઈ જશે। પછી એમને 15 થી 20 મિનિટ ઉકળવા દેશું કે જેથી આપણી ઢોકળી બધી ચડી જાય। પછી એમાં ચડી જાય એટલે આપણે ગોળ અને લીંબુ એડ કરી અને સર્વ કરશું। ઉપરથી જેમને દાણા જોઈએ એમને દાણા આપીએ, ન જોઈએ નહીં એમ। તો આવી રીતે મસ્ત મજાની દાળ ઢોકળી તૈયાર થઈ ગઈ છે અને જોઈએ આપણા ભાઈ સાહેબનું શું રિએક્શન છે। મારા આવા જ વિડીયો જોવા માટે લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો।